હજી પણ કદાચ તમારા મનમાં સવાલ થતો હશે કે 4 દિવસમાં ચાંદીની કિંમત 36,000 રૂપિયામાં વધારો કેવી રીતે કરી શકે? સ્વાભાવિક રીતે માત્ર 4 દિવસમાં તો ઇન્ડસ્ટ્રી તરફથી ડિમાન્ડ ના જ વધી હોય. આ ભાવ વધારા માટે અમેરિકામાં લેવામાં આવેલો એક નિર્ણય જવાબદાર છે. વાત એમ છે કે તાજેતરમાં જ અમેરિકામાં વ્યાજદરોમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે, જેની અસર થઈ હવે તમે કહેશો કે આપણે ત્યાં પણ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો જ છે. તમે એની વાત નથી કરતા ને અમેરિકાની વાત કરી રહ્યા છો. અરે ભાઈ, મૂળ વાત એ છે કે સોના ચાંદીની કિંમત અમેરિકન ડોલર્સમાં નક્કી થાય છે. અમેરિકામાં વ્યાજદર ઘટે તો ડોલર નબળો પડે. હવે અમેરિકાની સિવાયના બાકીના દેશોની કરન્સી મજબૂત થાય છે, કેમ કે તેનો સીધો સંબંધ ડોલરની સાથે છે. ડોલર નબળો થાય તો સામે બીજી કરન્સી મજબૂત થાય. હવે બીજા દેશોના રોકાણકારો વિચારે કે અમારી કરન્સીથી વધુ ડોલર મળે છે, એટલે અમને સોના ચાંદી સસ્તામાં પડશે, એટલે તેઓ વધારે સોના ચાંદી ખરીદે છે. એટલે જ 4 દિવસમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થયો છે. આવતા વર્ષે પણ વ્યાજદર ઘટે એવા પૂરેપૂરા ચાન્સીસ છે, જેના લીધે ચાંદીની ડિમાન્ડ અને ભાવ વધે એવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે સેવાઈ રહી છે. આ તો થઈ અમેરિકા સિવાયના બીજા દેશોની દ્રષ્ટિની વાત. તમે પણ બેંકમાં રોકાણને સુરક્ષિત માનતા હશો. હવે જ્યારે અમેરિકાના લોકોને બેંકોમાંથી ઓછું વ્યાજ મળવા લાગે ત્યારે તેઓ સુરક્ષિત રોકાણ માટે બીજા ઓપ્શન પર વિચારવા લાગે. એટલે તેઓ સોના ચાંદીમાં રોકાણ કરવા લાગે.